શું બનાવ બન્યો તો? નમસ્કાર, મારું નામ દેવીદાસ છે. બનાવમાં એવું બન્યું કે હું કાલે સવારે 6 વાગે દૂધ લેવા માટે બહાર ગયેલો, દુકાન પર ગયેલો, તો ડવ 4 રસ્તા પાસે મારી ગાડી ખાડાઓના લીધે, ખરાબ રસ્તાઓના લીધે સ્લીપ ખાઈ ગઈ, જેના લીધે મને એક આંગળી ગમાવવાનો વારો આવ્યો છે. મારું કામ ટોટલી કમ્પ્યુટર બેસિસ છે, કેમ કે મારું કામ કમ્પ્યુટર જ થાય છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, પણ આ અપંગત્વના લીધે, આ અપંગત કોર્પોરેશનના નિષ્કાળજીપણાના લીધે આ મને અપંગત્વ આવેલું છે, અને આની માઠી અસર મારા ઉપજીવિકાના સાધન પર, જે મારું ઇન્કમનું સોર્સ છે, એના પર થવાનું છે. એટલે હું વળતરની માગણી કરું છું કોર્પોરેશન પાસે. સંજયભાઈ, એક જ સવાલ છે કે આવી રીતે આ અપંગત્વ હું આખા લાઈફ સુધી રહીશ, અને જેના લીધે મારા કામ પર, રોજિંદારી પર અસર પડશે, તો આનું મારે કેવી રીતે એ કરવાનું, ઉકેલ લાવવાનો? આના માટે મને કોર્પોરેશન તરફથી વળતરની હું માગણી કરું છું. શું બનાવ બન્યો? સવારે 6 વાગે હું દૂધ લેવા માટે જતો હતો, તો મારી ગાડી ખાડાઓના લીધે સ્લીપ થઈ, હું પડ્યો, અને હાથ પર પડ્યો. આ આંગળી ટેડી થવાના લીધે એ આંગળી તૂટી ગયેલી છે. બરોબર.